આજે તો ગયા લગ્નમાં અને વરાજો નીકળી ગયો ગાડીમાં જ બહાર. તો રામે રામનારાયણનો મિની 30 ડે ચેલેન્જમાં આપણે દી 27માં. તો સવારમાં નીકળી ગયા બસ સ્ટેશને. તો બસ સ્ટેશન મૂકીને બહારને આવી ગયા આપણે જીમમાં જવા માટે લટપટા. તો તળાવ પહોંચીને ખબર પડે કે આ તો જીમ બંધ છે. તો જીમ બંધ દોડ લીધું આપણે પાળીએ 200ની સ્પીડમાં. ત્યાં તો આપણને દેખાઈ ગયું જ્યુસનું ઠપકારી લીધું જ્યુસ. તો જ્યુસ પી લીધું ને આવી ગયો પાવાના દોડ લીધું ફટાફટ. આજ તો કરી લીધું 20-25 કિલોમીટર રનિંગ. ત્યાં તો થઈ ગયા સુરેશ દાદાના દર્શન. તો રનિંગ કમ્પ્લીટ કરીને નીકળી ગયા ઘર સાઈડ જવા માટે લટપટ. ત્યાં તો મારી દીધી એન્ટ્રી ઘીરે. તો બપોર થતા થઈ ગયા તૈયાર લગ્નમાં જવા માટે. ત્યાં તો ઠપકારી લીધા 100 કરોડના કપડા. તો ફોર્ચ્યુનર ગાડીને ઉપર લીધી લગ્નના સ્થળે જવા માટે. તો લગ્નમાં આવતા બધા ખાતા ગોળ. ભાઈ બહુ ખાધો પણ ગોળ. તો વાતમાં મારી દીધી વરરાજાએ એન્ટ્રી. વરરાજા વિચારાય કે ગાડીમાં બેવું કે હેલીને વહી દઉં. ગાડી લાવ્યા તો ગાડીમાં જ બેવાનું હોય. મેં કીધું તા તો વરરાજો બે ગયો ગાડીમાં. તો ડીજે વાળે મારી દીધી કાતરીને ઉપર લીધું ડીજે. ત્યાં તો કઈ નાખ્યો ધુમાડો. साला ये दुख का खत्म नहीं होता बे. તો આવી ગયા જાનીએ ફૂલ ફોર્મમાં. ડીજે વાળા મૂકી દીધી રાધિકા. ત્યાં તો વરાજો નીકળી ગયો સનરૂફમાં જ બહાર. બહુ ઉતાવળ પણ. ઉડવા મીના પૈસા છોકરા થઈ ગયા માલામાલ. ત્યાં તો ટાઈમ થતા જ આપણે મફત મુકતા જ નહીં જમવાનું. તો ઠપકારી લીધી ફટાફટ ડીશ. તે પછી શું થયું હતું તો જાણવા માટે આપણી ઇન્સ્ટા પેજને ફોલો કરતા જઈને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી રામે રામ.